પણ પાયલબેન સાકરિયા છે વિરોધ પક્ષના નેતા. બેન, તમે કીધું બાળક મળી આવ્યો છે, શું કહેશો તમે? બાળક મળી આવ્યું છે અને ખૂબ જ એક એમ કહેવાય કે આપણા માટે હર્ષ છે કે ચલો બાળક મળી આવ્યું, પણ અત્યારે એનો મનીષ શેનો હર્ષ કરી રહ્યા છે? બાળકનો મૃતદેહ મળ્યો છે ને આ બેનને શેનો હર્ષ થાય છે? પૂછો એમને. તંત્રએ મહેનત કરીને 24 કલાકની મહેનતે મળી આવ્યું છે બાળક, એ થોડોક હાશકારો છે. બાળક મળી આવ્યો છે, મૃતદેહમાં મળી આવ્યો છે, તમને દુઃખ નથી થતું? દુઃખ જ છે, એમ તો કહું છું કે દુઃખ છે. એક બાજુ મળી આવ્યું એનો હાશકારો છે કે મળી આવ્યું બાળક, જે લોકોની માંગણી હતી એના માતા પિતાની કે ગમે તે હાલતમાં પર અમારા મળી આવ્યો, એમાં મૃતદેહ મળી આવ્યો છે, હાશકારો કઈ રીતના હોય કે પરિવાર પર હાથ તૂટી પડ્યો છે, 2 વર્ષનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે. હા, એ શોકની લાગણી અમને પણ એટલી છે. અમે કાલ રાતના અહીંયા 8:30 વાગ્યાથી ને સવારે 6 વાગ્યા સુધી એમની સાથે હતા ને આજે સવારના એમની સાથે છીએ. અને આજે જે બાળક મળી આવ્યું છે એ મૃત હાલતમાં મળી આવ્યું છે એટલે અત્યંત દુઃખ તો થાય છે, પણ હવે અમે અત્યારે એના પરિવાર સાથે છીએ. એ અત્યારે શોકની લાગણીમાં છે. અમે શોક છીએ. રાજનીતિ થતી હોય એવું લાગે છે થોડી. નહીં, રાજનીતિ છે જ નહીં. અમે રાજનીતિ કરવા નથી આવ્યા, અમે લોકો સાથે છીએ અને લોકો માટે આવ્યા છીએ.